નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 11 સાયન્સ ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર 4 સમતલમાં ગતિ એનું આજે 11મું સેશન છે. આજની આપણી ચર્ચા છે નિયમિત વર્તુળમય ગતિ ઉપર. લાસ્ટ ટાઈમ આપણે પ્રક્ષિપ્ત ગતિ ભણી ગયા, એ આખો એક અલગ પ્રકારની ગતિ હતી. સેમ એ જ રીતે આજે નિયમિત વર્તુળમય ગતિ એની આપણે ચર્ચા કરીશું. ફિઝિક્સમાં આ બંને ગતિઓ બહુ મહત્વની ગતિઓ છે, પ્રક્ષિપ્ત ગતિ અને નિયમિત વર્તુળમય ગતિ. બરાબર, ચાલો તો ચલો ચર્ચા શરૂ કરીએ. નિયમિત વર્તુળમય ગતિ. તો પ્રશ્ન પહેલા તો આવો છે, નિયમિત વર્તુળમય ગતિ એટલે શું અને યોગ્ય આકૃતિનો ઉપયોગ કરીને નિયમિત વર્તુળમય ગતિમાં પ્રવેગ AC v²r સૂત્ર મેળવો અને દર્શાવો કે તેની દિશા કેન્દ્ર તરફની છે. તો પહેલા તો નિયમિત વર્તુળમય ગતિ એટલે શું? તો કે નિયમિત શબ્દ જ્યારે પણ આવે ત્યારે તમને એમ કીધેલું કે કંઈક અચળ હોય. બરાબર, નિયમિત પ્રવેગ તો પ્રવેગ અચળ હોય, નિયમિત વેગ તો વેગ અચળ હોય. બરાબર, હવે બીજું, ફિઝિક્સમાં જ્યારે પણ ખાલી નિયમિત શબ્દનો ઉપયોગ થાય તો તે અચળ ઝડપ અથવા તો અચળ વેગનું મૂલ્ય હોય. ખાલી ને ખાલી તમને એમ કીધું હોય કે ભાઈ નિયમિત ગતિ, તો એમાં હંમેશા વેગનું મૂલ્ય અથવા તો ઝડપ એ કેવી હોય? અચળ હોય. તો આ તમારે યાદ રાખવાનું કે જ્યારે પણ નિયમિત, ખાલી નિયમિત, જો નિયમિત વેગ, નિયમિત ઝડપ, નિયમિત પ્રવેગ, તો આપણે ખબર પડે છે. બરાબર કે ભાઈ વેગનું મૂલ્ય અચળ, ઝડપ અચળ કે પછી પ્રવેગ અચળ. પણ ખાલી નિયમિત શબ્દનો ઉલ્લેખ કર્યો હોય તો હંમેશા યાદ રાખવાનું કે એની ઝડપ અથવા તો વેગનું મૂલ્ય એ કેવું હોય? અચળ હોય. ઝડપ અથવા તો વેગનું મૂલ્ય અચળ હોય. બરાબર, તો જો અચળ ઝડપથી વર્તુળમય ગતિ એટલે વર્તુળાકાર માર્ગે ગતિ કરવી. અચળ ઝડપથી વર્તુળાકાર માર્ગ પર ગતિ કરતા પદાર્થની ગતિને નિયમિત વર્તુળમય ગતિ કહે છે. અચળ ઝડપથી વર્તુળાકાર માર્ગ પર ગતિ થતી હોય તો એને શું કહેવાય? નિયમિત વર્તુળમય ગતિ. બરાબર, ચાલો તો પેલા મહત્વનું છે આમાં આકૃતિ. હવે આકૃતિ તમને બરાબર આવડવી જોઈએ. તો સમજો કે આપણે કીધું હમણાં કે અચળ ઝડપથી વર્તુળાકાર માર્ગ પર ગતિ થાય એને નિયમિત વર્તુળમય ગતિ કહેવાય. તો ધારો કે કોઈ પદાર્થ છે એ આ રીતે આ વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે. બરાબર, કોઈ વ્યક્તિ ધારો કે છે એ એક પથ્થરને દોરી સાથે બાંધી દે છે અને બીજો છેડો પોતાના હાથમાં રાખીને એને ગોળ 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 ફેરવે છે. બરાબર, આવી રીતે જો આવી રીતે એ વ્યક્તિ છે એ પથ્થરને આ રીતે ગોળ ગોળ શું કરે છે? ફેરવે છે. એટલે આખું શું બને? આ વર્તુળ બને. બરાબર, ચાલો તો એ રીતે વર્તુળ બનશે. ઓકે, ચલો આ છે એનું કેન્દ્ર. એ જે છે એ વર્તુળનું કેન્દ્ર છે. અહીંયા છે ધારો કે આ વર્તુળનું કેન્દ્ર જેને કહી દઈએ સી. બરાબર, ધારો કે કોઈ કોણ છે એ પ્રારંભમાં ધારો કે અહીંયા છે. બરાબર, કોઈ ટી સમય અહીંયા છે, ત્યાંથી ગતિ કરીને આ રીતે ગતિ કરે છે વર્તુળ માર્ગે, અને કોઈ ટી ડેશ સમયે તે અહીંયા પહોંચે છે. ધારો કે આ છે બિંદુ પી અને અહીંયા છે એ પી ડેશ. બરાબર, તો આપણે એવું ભણી ગયા કે જે તે બિંદુ પાસે વેગ એ સ્પર્શકની દિશામાં હોય, ગતિની દિશામાં દોરેલા સ્પર્શકની દિશામાં આપણે એવું ભણી ગયા. તો અહીંયા વેગ જે છે એ ગતિની દિશામાં દોરેલા સ્પર્શકની દિશામાં, એટલે કે આ રીતે હશે. કોઈ પણ બિંદુ આગળ વેગ એ ગતિની દિશામાં દોરેલા સ્પર્શકની દિશામાં હોય. બરાબર, કોઈ પણ બિંદુ પાસે વેગ એ ગતિની દિશામાં દોરેલા સ્પર્શકની દિશામાં હોય. તો આ રીતે હોય. જો આપણે આને આગળ લંબાવીએ તો પછી આ રીતે આપણે એને આ રીતે આગળ લંબાવી શકીએ. સેમ આને પણ આગળ લંબાવો તો આપણે એને આ રીતે આગળ લંબાવી શકીએ. બોલો, ખબર પડે? બરાબર, ચાલો તો વેગ થઈ ગયો. આ ધારો કે આ જે વેગ છે, અહીંયા વેગ છે વેક્ટર વી અને અહીંયા વેગ છે વેક્ટર વી ડેશ, જેનું મૂલ્ય અચળ છે. શું અચળ છે? મૂલ્ય અચળ છે, પણ દિશા ક્ષણે ક્ષણે બદલાતી જાય છે. દિશા જે છે એ વેગની દિશા કેવી થાય? ક્ષણે ક્ષણે બદલાતી જાય છે. બરાબર, ચાલો પ્રારંભમાં જે સ્થાને છે, બરાબર, એને જો આપણે કેન્દ્રથી જોઈન્ટ કરીએ તો આ થઈ ગયો પી જે બિંદુ છે એનો સ્થાન સદિશ. ચલો આ છે પી બિંદુનો સ્થાન સદિશ અને આ જે છે એ છે પી ડેશ બિંદુનો સ્થાન સદિશ. બરાબર, ચલો આ છે પી બિંદુનો સ્થાન સદિશ જેને આર કહી દઈએ, અને આ છે પી ડેશ બિંદુનો સ્થાન સદિશ જેને આપણે આર ડેશ કહી દઈએ. ઓકે, અને બંને વચ્ચેનો જે ખૂણો છે એ છે ડેલ્ટા થીટા. બંને વચ્ચે જે ખૂણો છે એ કયો છે? ડેલ્ટા થીટા છે. તો પછી મારે સ્થાનાંતર સદિશ જો મારે દોરવો હોય, બરાબર, સ્થાનાંતર સદિશ દોરવો હોય તો આ રીતે સ્થાનાંતર સદિશ દોરી શકાય. સ્થાનાંતર સદિશ આપણને આ રીતે મળશે.
બરાબર. ચલો એટલે એ થઈ ગયો સ્થાનાંતર સદિશ વેક્ટર ડેલ્ટા આર. વેક્ટર આર ડેશ માઇનસ વેક્ટર આર. વેક્ટર ડેલ્ટા આર બરાબર વેક્ટર આર ડેશ માઇનસ વેક્ટર આર. તો કોઈ પણ સદિશ એટલે હેડનો સ્થાન સદિશ માઇનસ ટેલનો સ્થાન સદિશ. તો આર ડેશ ઉપર હેડ આવવું જોઈએ અને આર ઉપર ટેલ આવવું જોઈએ. ચલો ખબર પડી આટલી. બરાબર. હવે જો આ જે વી છે તો આ વીની દિશામાં જ છે. બરાબર. બીજું તો પછી આપણે જે છે આને હું વી કહી શકું, દિશા તો એ જ છે. આ વી ડેશની દિશામાં છે તો પછી આપણે આને શું કહી શકીએ? વી ડેશ કહી શકીએ. બરાબર. આ જેવડો સદિશ છે એવડો જ સદિશ હું અહીંયાથી દોરું તો શું થાય? વી. અને આ જેવડો સદિશ છે એવડો સદિશ જો હું આ બિંદુથી દોરું તો આ શું થાય? વી ડેશ. એટલે કે આ જે બિંદુ છે ને હું કહી દઉં જી. એટલે જીથી મેં બંનેને દોર્યા. બરાબર. તો આ ધારો કે થઈ ગયો એચ. અને બે સેમ મૂલ્યો તો બંનેના સેમ જ છે. બરાબર. તો આ જે બિંદુ છે એને હું કહી દઉં છું આઈ. તો પછી જો હું આવો સદિશ હું દોરું, આ રીતે જો હું સદિશ દોરીશ આમ, તો એ થઈ જશે મારો ડેલ્ટા વેક્ટર વી. ડેલ્ટા વેક્ટર વી એટલે અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ. તો અહીંયા આવશે આ હેડ અને અહીંયા આવશે આ ટેલ. હેડ માઇનસ ટેલ. તો ડેલ્ટા વી છે એનું હેડ વી ડેશ આગળ છે અને ટેલ છે એ વી આગળ છે. તો આ થઈ ગયો ડેલ્ટા વી. ચલો ખબર પડે. હવે અહીંયા જો આ ચતુષ્કોણ બને, ચતુષ્કોણના સામેના ખૂણાઓનો સરવાળો 180 થાય. તો આ જો ડેલ્ટા થીટા હોય તો અહીંયા આ જે ખૂણો છે આ ખૂણો કેટલો થાય? 180 માઇનસ ડેલ્ટા થીટા થાય. બરાબર. હજી જો આ આખો ખૂણો 180 નો હોય, આ જે આખો ખૂણો છે એ 180 નો હોય તો પછી આટલો ખૂણો શું થાય? ડેલ્ટા થીટા થાય. બોલો ખબર પડે. ચતુષ્કોણ જે આ બન્યો, આ ચતુષ્કોણ બને એના સામેના ખૂણાનો સરવાળો 180 હોય તો આ ડેલ્ટા થીટા હોય તો આ કેટલો થાય? 180 માઇનસ ડેલ્ટા થીટા થાય. હજી જો આ આખો 180 નો હોય આટલો તો પછી આ કેટલો થાય? ડેલ્ટા થીટા. બરાબર. તો આ આકૃતિ યાદ રાખવી ખૂબ જરૂરી છે. બરાબર. આકૃતિ યાદ રહી જાય તો હવે થિયરીમાં કાંઈ નથી. થિયરી તમને ખબર પડી ગઈ. બરાબર. તો જો લખાણ જોઈએ. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર કોઈ પદાર્થ વી જેટલી ઝડપથી કેપિટલ આર ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે. તો ત્રિજ્યા કેટલી છે? મૂલ્ય છે કેપિટલ આર. અહીં વેગની દિશા સતત બદલાતી હોવાથી તેમાં પ્રવેગ ઉત્પન્ન થાય. કારણ કે વેગમાં આપણે એવું ભણી ગયા કે વેગ જે છે એ સદિશ રાશિ છે, એને મૂલ્ય પણ હોય અને દિશા પણ હોય. જો વેગનું માત્ર મૂલ્ય બદલાય તોય વેગમાં ફેરફાર થાય, તોય પ્રવેગ ઉત્પન્ન થાય. માત્ર દિશા બદલાય તો પણ વેગ બદલાય, તો પણ વેગમાં ફેરફાર થાય, તોય પ્રવેગ ઉત્પન્ન થાય. અને જો બંને બદલાય તો પણ વેગમાં ફેરફાર થાય અને પ્રવેગ ઉત્પન્ન થાય. તો અહીંયા શું છે? વેગનું મૂલ્ય બદલાતું નથી, માત્ર વેગની દિશા બદલાય છે ને એને કારણે પ્રવેગ ઉત્પન્ન થાય છે. એ 100%. બોલો ખબર પડે. આપણે મેળવવાનું છે કે આ પ્રવેગની દિશા કઈ અને આ પ્રવેગનું મૂલ્ય કયું. આ બે પ્રશ્નોના જવાબ આપણે મેળવવાના છે. એની દિશા કઈ અને એનું મૂલ્ય કેટલું. બરાબર. તો ચલો પહેલા આપણી ચર્ચા શરૂ કરીએ દિશા પરથી. તો જે આકૃતિ મેં ત્યાં દોરી હતી, બરાબર, એ આકૃતિ મેં અહીંયા પાછી આપેલી છે. બરાબર. આ ડેલ્ટા થીટા તો અહીંયા આ ડેલ્ટા થીટા. બરાબર. ખાલી ફરક કેટલો કર્યો કે આ જે ત્રિકોણ અહીંયા બન્યો હતો એને થોડો મેં નીચે ઉતાર લીધો છે. જો થોડો મેં ત્રિકોણ નીચે ઉતાર લીધો છે, એનાથી કંઈ ફરક પડતો નથી. કારણ કે મુક્ત સદિશો છે, ખૂણો ડેલ્ટા થીટા રહીએ, મૂલ્ય સમાન રહીએ, એ પ્રમાણે આને ગમે ત્યાં તમે દોરી શકો. એને થોડો મેં નીચેથી દોર્યો છે. ઓકે. ચલો આકૃતિમાં દર્શાવ્યા મુજબ ધારો કે પદાર્થ પી અને પી ડેશ બિંદુઓ પાસે હોય ત્યારે તેના સ્થાન સદિશ અને વેગ અનુક્રમે આર અને આર ડેશ છે અને વી અને વી ડેશ છે. સ્થાન સદિશ આર અને આર ડેશ, વેગ છે વી અને વી ડેશ. કોઈ બિંદુ પાસે પદાર્થનો વેગ તે બિંદુ પાસે ગતિની દિશામાં દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે. તમને કીધું સ્પર્શકની દિશામાં કોઈ પણ બિંદુ પાસે વેગ હોય. આકૃતિમાં વેગ સદિશો વી અને વી ડેશને દર્શાવેલા છે. આકૃતિમાં સદિશ સરવાળા માટે ત્રિકોણના નિયમનો ઉપયોગ કરી ડેલ્ટા વી મેળવેલો છે. તો આ ડેલ્ટા વી આપણે મેળવેલો છે. કેટલો આવે ડેલ્ટા વી આપણામાં? ડેલ્ટા વી બરાબર વેક્ટર વી ડેશ માઇનસ વેક્ટર વી. તો આ હેડ થાય ને આ ડેલ્ટા વીનું ટેલ થાય. તો હેડ આ છે અને આ છે ટેલ. બરાબર. ચલો આ ડેલ્ટા વી થઈ ગયો. હવે ગતિપથ વર્તુળાકાર છે તો પાકું ગતિપથ છે કેવો છે આપણો? વર્તુળાકાર છે. જો ગતિપથ વર્તુળાકાર હોય તો પછી આર લંબ વેક્ટર વી હોય,
કારણ કે આ શું છે? ત્રિજ્યા સદિશ છે અને આ શું છે? સ્પર્શક. વેગ હંમેશા સ્પર્શકની દિશામાં હોય ને સ્થાન સદિશ છે વર્તુળમાં ત્રિજ્યા સદિશ કહેવાય. તો પછી આ જે ખૂણો છે આ અહીંયા હંમેશા કેવો હશે? 90નો. આ પણ કેવો હશે? 90નો. મતલબ કે વેક્ટર આર ડેશ લંબ વેક્ટર વી ડેશ પણ થશે. બરાબર. જો આર લંબ વી હોય, આર ડેશ લંબ વી ડેશ હોય તો પછી સ્થાનાંતર સદિશ લંબ ડેલ્ટા વી થવું જ જોઈએ. આ છે આપણો ડેલ્ટા આર અને આ છે આપણો વી. બંને પણ કેવા છે? જો લંબ જ છે. બોલો, ખબર પડે? હવે સરેરાશ પ્રવેગ આપણે ભણી ગયા. સરેરાશ પ્રવેગનું સૂત્ર શું હતું? વેક્ટર ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી. બરાબર. તો સરેરાશ પ્રવેગ કઈ દિશામાં હોય? તો કે ડેલ્ટા વીની દિશામાં હોય. સરેરાશ પ્રવેગ કઈ દિશામાં હોય? ડેલ્ટા વીની દિશામાં હોય. બરાબર. ચલો, તો ડેલ્ટા વી એ ડેલ્ટા આર ને લંબ છે અને સરેરાશ પ્રવેગ ડેલ્ટા વીની દિશામાં હોય તો આપણે એવું લખી શકીએ કે જ્યાં સરેરાશ પ્રવેગ છે એ પણ ડેલ્ટા વેક્ટર આર ને કેવો હોય? લંબ હોય. સરેરાશ પ્રવેગ પણ ડેલ્ટા વેક્ટર આર ને લંબ હોય. એટલે ખબર પડે? તો પછી જો આપણે ડેલ્ટા વેક્ટર વી જે છે, ડેલ્ટા વેક્ટર વી ને વેક્ટર આર અને વેક્ટર આર ડેશ ની વચ્ચેના ખૂણા ને દુભાગતી એટલે બે સરખા ભાગ કરતી રેખા પર મૂકીએ, જો હું ત્યાં મૂકી દઉં તો તેની દિશા વર્તુળના કેન્દ્રની તરફ હશે. શું કર્યું? કે ડેલ્ટા વેક્ટર વી છે, આ ડેલ્ટા વેક્ટર વીનો સદિશ છે એને આર અને આર ડેશ ને વચ્ચે જે આ ખૂણો બન્યો એને એક્સ ઝેડ દુભાગતી રેખા પર મૂકી દે. બોલો, તો જ આ લંબ થાય ને. ડેલ્ટા વી અને ડેલ્ટા આર લંબ ક્યારે થશે? ડેલ્ટા વીને તમે આ જે ખૂણો બને એની એક્ઝેક્ટ સેન્ટરમાં બે સરખા ભાગ કરતી રેખા પર મૂકી દો તો તેની દિશા ક્યાં ગયા? એની દિશા વર્તુળના કેન્દ્ર તરફ જાય છે. ક્યાં જાય છે એની દિશા? જો ક્યાં જાય છે? વર્તુળના કેન્દ્ર તરફની હોય છે. બરાબર. અને જો આપણે આમાં લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લઈ લઈએ, સૂક્ષ્મ લઈ લઈએ, શૂન્યવત સમયગાળો લઈ લઈએ, બરાબર, તો પછી સરેરાશ પ્રવેગ જે છે, સરેરાશ પ્રવેગ એ કેવો થશે? તાક્ષણિક પ્રવેગ બની જશે. લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લઈએ તો સરેરાશ પ્રવેગ છે એ તાક્ષણિક પ્રવેગ બની જશે. બરાબર. અને તેની દિશા કેન્દ્ર તરફની હોય છે. તેની દિશા કઈ હશે? કેન્દ્ર તરફ હોય હશે. કારણ કે ડેલ્ટા વી હંમેશા કેવો છે? કેન્દ્ર તરફ. કોણ છે એ ગમે તેમ ભ્રમણ કરે, ગમે તેમ ગતિ કરે, કોઈ પણ જગ્યાએ ગતિ કરે, વર્તુળાકાર ગતિ કરે, એટલે ડેલ્ટા વી તો કેન્દ્ર તરફ જ લેવાનો. અને ડેલ્ટા વી કેન્દ્ર તરફ રહેશે તો તત્કાલીન પ્રવેગ પણ કેન્દ્ર તરફ જ રહેવાનો છે. કારણ કે સમયગાળો શૂન્યવત નાનો કરો એટલે શું થાય? ડેલ્ટા વી સૂક્ષ્મ બને, પણ દિશા તો એની કેન્દ્ર તરફ જ રહી. દિશા જે છે એની ક્યાં રહેશે? કેન્દ્ર તરફ જ રહેશે ને પરિણામે તત્કાલીન પ્રવેગ કે સરેરાશ પ્રવેગ બંનેની દિશા કેન્દ્ર તરફની હોય છે. ખબર પડે? બરાબર. તો જો મારે એને આકૃતિ સ્વરૂપે રજૂ કરવું હોય, બરાબર, તો આપણે આ રીતે રજૂ કરી શકીએ કે ભાઈ આ કોણ છે એ વર્તુળમાં ગતિ કરે છે તો વેગ એનો આ દિશામાં હોય, સ્પર્શકની દિશામાં તત્કાલીન વેગ, એનો સ્થાન સદિશ આ દિશામાં હોય અને પ્રવેગ ક્યાં હોય? કેન્દ્ર તરફ. વેગ છે એ ક્યાં હોય? સ્પર્શકની દિશામાં હોય. સ્થાન સદિશ છે એમ કહેવાય ત્રિજ્યા સદિશ છે. કેવો સદિશ છે? ત્રિજ્યા સદિશ છે. અને પ્રવેગ કયો હોય? કેન્દ્ર તરફ હોય. બોલો, ક્લિયર થઈ ગયું? તો તારણ આખું આપણને મળે ડિસ્કશનનું કે નિયમિત વર્તુળમય ગતિ માટે પદાર્થના પ્રવેગની દિશા વર્તુળના કેન્દ્ર તરફ હોય છે. નિયમિત વર્તુળમય ગતિ માટે પદાર્થના પ્રવેગની દિશા વર્તુળના કેન્દ્ર તરફની હોય છે. તો ચલો, આ આખી ચર્ચા થઈ ગઈ આપણે પ્રવેગની દિશા. બરાબર. ચાલો હવે લઈએ પ્રવેગનું મૂલ્ય. એ મૂલ્ય કઈ રીતે મળે? જો ફરી પાછી એ જ આકૃતિ આપણે લેવાની છે કે વ્યાખ્યા અનુસાર પ્રવેગનું મૂલ્ય, બરાબર, પ્રવેગનું મૂલ્ય કઈ રીતે વ્યાખ્યાયિત થાય? તો કે માનાંકમાં વેક્ટર એ બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 માનાંકમાં ડેલ્ટા વેક્ટર વી બાય ડેલ્ટા ટી. આ થઈ ગયો સરેરાશ પ્રવેગ. બરાબર. વ્યાખ્યા અનુસાર, માફ કરજો,
સરેરાશ પ્રવેગ નહીં, તત્કાલીન પ્રવેગ, કારણ કે લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 આપણે લીધા એટલે. બરાબર, તો આ થઈ ગયો આપણો તત્કાલીન પ્રવેગ. ચાલો હવે જો આકૃતિનું થોડુંક લખાણ છે. ધારો કે સ્થાન સદિશ આર અને આર ડેશની વચ્ચેનો ખૂણો ડેલ્ટા થીટા છે. હવે વેગ સદિશ વી અને વી ડેશ હંમેશા સ્થાન સદિશોને લંબ હોય છે, તેથી તેમની વચ્ચે ખૂણો પણ ડેલ્ટા થીટા જ થાય. એ તમને મેં સમજાવ્યું કઈ રીતે થાય. આગળ હમણાં આપણે જે આકૃતિ ભણી ગયા એમાં તમને મેં વાત કરી, જે આપણે દોરેલી હતી આકૃતિ દોરીને ભણાવ્યા એમાં, કે ભાઈ આ ડેલ્ટા થીટા હોય તો આ સામેનો 180 માઇનસ ડેલ્ટા થીટા થાય. આટલો જે છે એ ડેલ્ટા, આટલો જે છે એ 180 હોય એટલે આ ડેલ્ટા થીટા જ થાય. તો આ ડેલ્ટા થીટા તો આ ડેલ્ટા થીટા, તમારે યાદ જ રાખવાનું. આ ડેલ્ટા થીટા તો આ પણ ડેલ્ટા થીટા. બરાબર, એ બંને ખૂણા કેવા થાય? સમાન જ થાય. ઓકે, ચાલો. સ્થાન સદિશો દ્વારા બનતો ત્રિકોણ CPP ડેશ. ચાલો કયો ત્રિકોણ છે જો સ્થાન સદિશો દ્વારા જે ત્રિકોણ બને તે, તો એ ત્રિકોણ આપણો આ છે CPP ડેશ. બરાબર, હવે આ ત્રિકોણનું બહુ મહત્વ છે એટલે બરાબર જોજો. એક આ ત્રિકોણ લેવાનો છે CPP ડેશ, અને વેગના સદિશોથી બનતો ત્રિકોણ, તો આ ત્રિકોણ લેવાનો. વેગના સદિશોથી બનતો ત્રિકોણ એટલે આ લેવાનો. બરાબર, GHI. બરાબર, સમરૂપ ત્રિકોણ છે. કેવા છે? સમરૂપ ત્રિકોણો છે. કેમ? તો કે જો બંનેમાં આ બંને બાજુઓ સમાન, તો આમાં આ વેગ સમાન, ભલો ખબર પડે, અને એક એક ખૂણો પણ સમાન, તો પછી ત્રિકોણો કેવા થઈ ગયા? સમરૂપ. બંનેમાં આ બેયમાં જો આમાં આ ત્રિકોણમાં આ બે બાજુ સમાન, તો આ ત્રિકોણમાં બે બાજુ સમાન, અને એક એક ખૂણો સમાન. તો બાખુબા કયો પ્રમેય? બાખુબા પ્રમેય મુજબ ત્રિકોણો કેવા થાય? સમરૂપ ત્રિકોણો થાય. અને સમરૂપ ત્રિકોણ તમને લાક્ષણિકતા ખબર છે? સમરૂપ ત્રિકોણો હોય તો બાજુઓના, અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન હોય. બરાબર, 10મું તમે ભણી ગયા હોય, બે ત્રિકોણો સમરૂપ હોય તો અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન થાય. બરાબર, તો જો તેથી એક ત્રિકોણના આધારની લંબાઈ તથા બાજુની લંબાઈનો ગુણોત્તર બીજા ત્રિકોણની તેને અનુરૂપ લંબાઈઓના ગુણોત્તર જેટલો હોય છે. મતલબ કે આ બંને ત્રિકોણો જે છે એના માટે હું આવું લખી શકું છું કે ભાઈ બરાબર, ચલો બંને ત્રિકોણો માટે આવું લખી શકશું આપણે કે માનાંકમાં જો હું એક બાજુ લઉં ડેલ્ટા વી અને બીજો એક લઉં છું વી. જો એક મેં લીધી ડેલ્ટા વી, તો ડેલ્ટા વી ને અનુરૂપ બાજુ કઈ કહેવાય? તો કે આ ખૂણાની સામેની લીધી, તો આમાં ખૂણાની સામે કોણ આવે? ડેલ્ટા આર. અને બીજી તમે વી લ્યો તો આમાં શું લેવાય? આર. અને આ આર એટલે શું છે? સ્થાન સદિશ. તો એનું મૂલ્ય કેટલું હશે? ત્રિજ્યા જેટલું હોય ને, એટલે કેપિટલ આર. ટૂંકમાં માનાંકમાં તમે આર લખો કે માનાંકમાં તમે આર ડેશ લખો, એ છે તો ત્રિજ્યા જ ને. એ બંનેના મૂલ્યો કેટલા હશે? આર જેટલા હશે. બરાબર, તો માનાંકમાં ડેલ્ટા વી અપોન વી બરાબર ડેલ્ટા વી ને અનુરૂપ છે ડેલ્ટા આર, અને અહીંયા આવશે કેપિટલ આર. તો આમાંથી માનાંકમાં ડેલ્ટા વેક્ટર વી ને જો આપણે કરતા બનાવીએ તો એ થઈ જશે વી માનાંકમાં વેક્ટર ડેલ્ટા આર અપોન આર. તો માટે ચલો પ્રવેગ કેટલો આવશે? પ્રવેગ બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 માનાંકમાં ડેલ્ટા વેક્ટર વી બાય ડેલ્ટા ટી હતું, એમાં આવશે લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 વી માનાંકમાં વેક્ટર ડેલ્ટા આર બાય આર ઇન્ટુ ડેલ્ટા ટી. તો આવશે વી બાય આર લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 માનાંકમાં વેક્ટર ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી. ચલો ખબર પડી આટલી. હવે જો ડેલ્ટા ટી જે સમયગાળો છે એ જો સમયગાળો આપણે નાનો લઈએ, બરાબર, ડેલ્ટા ટી જો હું નાનો લઉં, ડેલ્ટા ટી આપણે નાનો લઈએ તો ડેલ્ટા થીટા પણ નાનો જ થશે. બરાબર, ડેલ્ટા ટી જો સમયગાળો નાનો લઈએ તો બોલો ડેલ્ટા ટી સમયગાળો અત્યારે છે, તમે કોણ અહીંયાથી અહીંયા પહોંચો. તો જો સૂક્ષ્મ સમયગાળો લઈએ તો કોણ બોલો ધારો કે અહીંયા છે તો ત્યાંથી અહીંયા જ પહોંચો, તો પછી આ ખૂણો પણ જો નાનો થાય કે નહીં? બોલો ખબર પડે. તો પછી આપણે આર અને આર ડેશ જે છે આ, બરાબર, ડેલ્ટા આર ડેશ જે છે, જે આપણે અહીંયા ડેલ્ટા આર ડેશ છે, આ જે ડેલ્ટા આર ડેશ માફ કરજો ડેલ્ટા આર જે છે, બરાબર, એ ડેલ્ટા આર એટલે બોલો એ ખૂબ સૂક્ષ્મ હોય, સમયગાળો ખૂબ સૂક્ષ્મ હોય. તો પછી જો અહીંયા સમજો તમે કે ભાઈ એક આપણે આ લઈએ અને એક સમય હું આ લઉં, તો બોલો આ ડેલ્ટા આર થાય, આ ડેલ્ટા આર થાય.
અને ડેલ્ટા આર એટલે બોલો આ જે પી છે ને આ આપણો પછી પી ડેશ થઈ જાય, તો પછી ડેલ્ટા આર એટલે બોલો આ ચાપ પી પી ડેશ થાય. ડેલ્ટા આર એટલે શું થાય? ચાપ પી પી ડેશ થઈ જાય. સૂક્ષ્મ સમયગાળો હોય તો, ખરેખર મોટો સમયગાળો હોય તો આ ડેલ્ટા આર થાય ને આ ચાપ થાય, પણ સૂક્ષ્મ સમયગાળો હોય તો બંને બોલો એક રેખસ્થ થઈ જાય. તો જો સૂક્ષ્મ સમયગાળો હોય તો ડેલ્ટા ટી નાનો થાય તો ડેલ્ટા થીટા પણ નાનો થાય, તો પછી ડેલ્ટા મોડ ઓફ ડેલ્ટા આર એટલે થઈ જાય ચાપ પી પી ડેશ. ખબર પડે? મોડ ઓફ ડેલ્ટા આર થઈ જાય ચાપ પી પી ડેશ. તો મોડ ઓફ ડેલ્ટા આર બરાબર વી ડેલ્ટા ટી. સ્થાનાંતર સદિશ એટલે વેગ ગુણ્યા સમય. તો મોડ ઓફ ડેલ્ટા વેક્ટર આર બાય ડેલ્ટા ટી બરાબર વી. તો ઉપરની જેમાં લિમિટ લઈ લઈએ તો લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 મોડ ઓફ ડેલ્ટા વેક્ટર આર બાય ડેલ્ટા ટી બરાબર ફાઇનલી શું મળે આપણને? વી. તો આ જે છે એમાં આપણે ત્યાં વી લખી શકીએ. બરાબર. અને અહીંયા બધામાં આપણે મોડ લેવું પડશે, માનાંક લેવો પડશે, કારણ કે મૂલ્યની ચર્ચા કરીએ છીએ એટલે. તો આવશે માનાંકમાં વેક્ટર એ બરાબર વી બાય આર હતા અને પેલું આખું વી થઈ ગયું. તો માનાંકમાં વેક્ટર એ બરાબર વી સ્ક્વેર બાય આર. માનાંકમાં વેક્ટર વી બરાબર વી સ્ક્વેર બાય આર. બોલો ખબર પડે? બરાબર. ચલો ઓકે, આટલું ક્લિયર થઈ ગયું. તો ફાઇનલી આપણને શું મળી ગયું કે મૂલ્ય છે એ વી સ્ક્વેર બાય આર અને દિશા કઈ? કેન્દ્ર તરફ. મૂલ્ય કેટલું? વી સ્ક્વેર બાય આર અને દિશા કઈ? કેન્દ્ર તરફ. એટલે ખબર પડે? પ્રવેગનું મૂલ્ય છે વી સ્ક્વેર બાય આર અને દિશા આવશે કેન્દ્ર તરફ. બરાબર. ચાલો, તો આર ત્રિજ્યાના ફાઇનલી આપને આવું તાણ મળે કે ભાઈ આર ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર બરાબર વી જેટલી ઝડપથી ગતિ કરતા પદાર્થના પ્રવેગનું માન વી સ્ક્વેર બાય આર હોય છે અને બરાબર દિશા બરાબર કઈ હોય છે? હંમેશા વર્તુળના કેન્દ્ર તરફની હોય છે. બરાબર. તો સમજો એની દિશા કઈ છે? વર્તુળના કેન્દ્ર તરફની દિશા હોય કે નહીં? વર્તુળના કેન્દ્ર તરફની દિશામાં હોય. આથી આ પ્રવેગને નામ આપવામાં આવ્યું છે કેન્દ્રગામી પ્રવેગ. શું કહેવાય એને? કેન્દ્રગામી પ્રવેગ. ચલો, આ કોણે નામ આપ્યું? તો કે ન્યૂટને. કેન્દ્રગામી પ્રવેગ એવું નામ કોણે આપ્યું? ન્યૂટને એને નામ આપ્યું કેન્દ્રગામી પ્રવેગ. બરાબર. ચાલો, તો પેલા આટલું ક્લિયર થઈ ગયું. તો આપણો પ્રશ્ન હતો કેન્દ્રગામી પ્રવેગ નિયમિત વર્તુળમય ગતિ એટલે શું? બરાબર. અને કેન્દ્રગામી પ્રવેગ છે એનું મૂલ્ય અને દિશા મેળવો. બરાબર. ચાલો આગળ વધીએ. તો યાદ રાખવાની કેટલીક બાબતો છે. એમસીક્યુ માટે તમને પૂછી શકે કે આ શબ્દ ન્યૂટને સૂચવ્યો હતો. કયો શબ્દ? પેલો કેન્દ્રગામી પ્રવેગ કીધો તે. કેન્દ્રગામી પ્રવેગ જે છે એ શબ્દ ન્યૂટને સૂચવ્યો હતો. કેન્દ્રગામી પ્રવેગને સંબંધિત સંપૂર્ણ વિશ્લેષણાત્મક લેખ સૌપ્રથમ 1673માં ડચ વૈજ્ઞાનિક ક્રિશ્ચિયન હાઇગેન્સ એને પ્રકાશિત કર્યો હતો. યાદ રાખજો, કેન્દ્રગામી પ્રવેગ વિશેનો સંપૂર્ણ લેખ કોણે આપ્યો હતો? ડચ વૈજ્ઞાનિક ક્રિશ્ચિયન હાઇગેન્સે. પરંતુ કદાચ ન્યૂટનને પણ કેટલાક વર્ષો પહેલા જ આ હકીકતની જાણ થઈ ગઈ હતી. કેન્દ્રગામીને અંગ્રેજીમાં સેન્ટ્રીપેટલ કહે છે. શું કહેવાય? સેન્ટ્રીપેટલ, જે એક ગ્રીક શબ્દ છે અને જેનો અર્થ થાય છે કેન્દ્ર અભિમુખ, કેન્દ્રની તરફ, કેન્દ્ર અનુરાગી. કેન્દ્ર અભિમુખ, કેન્દ્ર તરફ, કેન્દ્ર અનુરાગી. બરાબર. તો વી તથા આર બંને અચળ હોવાથી કેન્દ્રગામી પ્રવેગનું માન અચળ રહીએ. કારણ કે જો કેન્દ્રગામી પ્રવેગ એટલે સેન્ટ્રીપિટલ તો એસી કહી દઈએ તો વી સ્ક્વેર બાય આર છે. તો બોલો વેગનું મૂલ્ય તો અચળ આપણે એવું ભણી ગયા. ત્રિજ્યા સદિશ પણ કેવો? અચળ. તો એનો મતલબ કે આ કેવો આવશે? અચળ આવશે. તો પ્રવેગનું મૂલ્ય કેવું છે અહીંયા? અચળ. મૂલ્ય અચળ. પણ બોલો દિશા બદલાતી રહેશે કારણ કે કણ વર્તુળમય ગતિ કરશે. ચલો, આ બિંદુ આગળ છે પ્રવેગામ, આ બિંદુ આગળ આવે પ્રવેગામ, આ બિંદુ આગળ પ્રવેગ કેન્દ્ર તરફ. બધા જ વખતે પ્રવેગ કેવો આવશે? કેન્દ્ર તરફ જ આવે. તો પ્રવેગનું મૂલ્ય અચળ છે પણ એની દિશા કેવી થાય છે? સતત બદલાતી જાય છે. બરાબર. અને આથી આપણે એવું કહી શકીએ કે કેન્દ્રગામી પ્રવેગ અચળ
સદિશ નથી. યાદ રાખજો આ. કારણ કે સદિશ અચળ ક્યારે થાય તો કે એનું મૂલ્ય અને દિશા બંને જો અચળ હોય તો સદિશ અચળ થાય. અહીંયા કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય અચળ છે પણ દિશા અચળ રહેતી નથી. દરેક વખતે કેન્દ્ર તરફ આવે એટલે દિશા બદલાતી જાય. બરાબર? એટલે કે કેન્દ્રગામી પ્રવેગ જે છે એ અચળ સદિશ નથી એવું હંમેશા યાદ રાખવાનું. ક્લિયર આટલું? બીજું એક વાત કે આપણે કીધું કે ભાઈ જે તે બિંદુ પાસે વેગ છે એ સ્પર્શકની દિશામાં છે અને પ્રવેગ છે એ કેવો છે કેન્દ્ર તરફ છે, તો બંને વચ્ચેનો ખૂણો કેવો બન્યો? અહીંયા 90 નો બન્યો. એનો મતલબ કે આ કિસ્સામાં વેગ અને પ્રવેગ બંને કેવા છે? પરસ્પર લંબ. વેગ અને પ્રવેગ બંને લંબ છે. તો આપણે આગળ ભણી ગયા છીએ કે જો વેગ અને પ્રવેગ એ સમાંતર કે પ્રતિ સમાંતર હોય તો વેગના મૂલ્યમાં ફેરફાર થાય, દિશામાં ફેરફાર થતો નથી. અને જો વેગ અને પ્રવેગ વચ્ચે ખૂણો 90 નો હોય તો આ પ્રવેગ વેગની માત્ર દિશા બદલાવે છે, મૂલ્ય બદલાતું નથી. બરાબર? આ જ ચેપ્ટરમાં આપણે આગળ જતા વેગમાં ફેરફારમાં ચર્ચા કરી ગયા છીએ. બરાબર? તો એ જ વસ્તુ અહીંયા એપ્લાય કરી શકાય છે. બરાબર? ચાલો નેક્સ્ટ થિયરી છે. આ ટોપિકમાં અંદર થિયરી છે નિયમિત વર્તુળમય ગતિના વેગ અને પ્રવેગને કોણીય વેગના સ્વરૂપમાં મેળવો. નિયમિત વર્તુળમય ગતિનો વેગ અને પ્રવેગ એને કોણીય વેગ એટલે આપણે કહીશું ઓમેગા. બરાબર? એના સ્વરૂપમાં આપણે મેળવવાનો છે. તો ચલો સેમ આકૃતિ છે આગળ હતી એ જ. બરાબર? કે ટી સમય જે છે ત્યારે કણ અહીંયા છે, ટી ડેશ સમયે કણ અહીંયા જાય છે. બરાબર? તો ડેલ્ટા ટી સમયગાળો એટલે કે ટી ડેશ માઇનસ ટી એમાં એનું સ્થાનાંતર થશે વેક્ટર ડેલ્ટા આર અને એનું કોણીય સ્થાનાંતર જો હું લખું છું કોણીય સ્થાનાંતર થશે ડેલ્ટા થીટા. તો આ જે ડેલ્ટા વેક્ટર આર છે ને એને રેખીય સ્થાનાંતર કહેવાય. વેક્ટર ડેલ્ટા આર ને શું કહેવાય? રેખીય સ્થાનાંતર કહેવાય. ડેલ્ટા થીટાને શું કહેવાય? કોણીય સ્થાનાંતર. જો એકદમ બેઝિકલી સમજો કે ધારો કે તમે અહીંયા ઊભા છો, હું અહીંયા ઊભો છું, ત્યાંથી ગતિ કરીને હું અહીંયા સુધી આવું છું. તો તમને હું પૂછું કે ભાઈ મારું સ્થાનાંતર કેટલું? તો એ રેખીય હોય તો એ આ હોય. પણ હું એમ પૂછું મારું કોણીય સ્થાનાંતર કેટલું? તો તમારાથી મને પ્રારંભમાં જોઈન્ટ કરો અને તમારાથી મને અંતમાં જોઈન્ટ કરો તો આ થઈ ગયો ડેલ્ટા થીટા ખૂણો. આ ડેલ્ટા થીટા એને કહેવાય કોણીય સ્થાનાંતર, જ્યારે આ જે છે ડી એને કહેવાય રેખીય સ્થાનાંતર. બંનેમાં આટલો ડિફરન્સ બોલો ખબર પડે. તો ડેલ્ટા થીટાને શું કહેવાય? કોણીય સ્થાનાંતર. ને ડી હોય તો એને કહેવાય રેખીય સ્થાનાંતર. જો આપણા કિસ્સામાં શું છે કણ અહીંયાથી અહીંયા પહોંચ્યો તો આ જે છે એનું રેખીય સ્થાનાંતર થાય, પણ ખૂણો કેટલો ફેર્યો? ડેલ્ટા થીટા, તો એને કહેવાય કોણીય સ્થાનાંતર. બરાબર? તો કોણીય સ્થાનાંતર ના ફેરફારના સમય દરને કોણીય વેગ અથવા કોણીય ઝડપ અથવા કોણીય વેગનું મૂલ્ય કહે છે. બરાબર? કોણીય સ્થાનાંતરના ફેરફારના સમય દરને કોણીય સ્થાનાંતર ડેલ્ટા થીટા એનો ફેરફારનો સમય દર એટલે ડેલ્ટા ટી. કોણીય સ્થાનાંતરના ફેરફારના સમય દરને કોણીય ઝડપ અથવા તો કોણીય વેગનું મૂલ્ય ઓમેગા કહે છે. ઓમેગા બરાબર શું લખાશે? ડેલ્ટા થીટા બાય ડેલ્ટા ટી. ચલો બધું ડિટેલિંગ ચેપ્ટર નંબર જે 7 છે ચાક ગતિ, એમાં આપણે બધી ગતિઓની ચર્ચા કરીશું ફરીથી. એમાં ચાક ગતિમાં મુખ્ય રેખીય ભૌતિક રાશિઓ તેની જગ્યાએ બધી કોણીય ભૌતિક રાશિઓ આવે. કોઈમાં કોણીય પ્રવેગ આવે, કોણીય વેગ આવે, કોણીય સ્થાનાંતર આવે. બરાબર? રોટેશનલ મિકેનિક્સ આપણે ભણશું ત્યારે બધી ચર્ચા આપણે ફરીથી કરશું. બરાબર? ચાલો તો આ થઈ ગયું. ઓકે, ચલો હવે ડેલ્ટા ટી સમયમાં કણ દ્વારા કપાયેલ મારે બરાબર અંતર જોતું હોય તો એ ડેલ્ટા એ શું કહી દો? તો બોલો એ અંતર એટલે કેટલું થાય? આ થશે. ડેલ્ટા ટી સમયમાં કપાયેલું અંતર એટલે આ થાય. તો ડેલ્ટા એસ એટલે થઈ જશે ડેલ્ટા થીટા ગુણ્યા આર. કઈ રીતે? તો કે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો એના પરથી ચાપ બરાબર ખૂણો ગુણ્યા
ત્રિજ્યા, આવું લખાય. તો ડેલ્ટા થીટા ગુણ્યા આર, ત્રિજ્યા કેટલી છે આની? કેપિટલ આર. બરાબર. ચલો હવે ચાપ પી પી ડેશ, ચાપ પી પી ડેશ એટલે થઈ ગયું ડેલ્ટા એસ, એટલે થઈ ગયું એ ડેલ્ટા થીટા ગુણ્યા આર. તો એનો રેખીય વેગ એટલે ડેલ્ટા એસ બાય ડેલ્ટા ટી. જોજો સૂક્ષ્મ સમયગાળો લઉં છું, સૂક્ષ્મ સમયગાળો લઉં તો પછી આ ચાપ અને ડેલ્ટા આર બંને કેવા થાય? એક જ થાય. તો વી બરાબર આર ડેલ્ટા થીટા, ડેલ્ટા એસની કિંમત મૂકી છેદમાં ડેલ્ટા ટી. બરાબર. તો વી બરાબર આર ડેલ્ટા થીટા બાય ડેલ્ટા ટીને શું કીધું આપણે? ઓમેગા. આ બધું છે ને, જો યાદ રાખજો, બધું છે ને સૂક્ષ્મ સમયમાં ચાલે છે. સૂક્ષ્મ સમય જ લેવાનો છે બધામાં. એટલે હવે તમને ખરેખર એવું થાય, જો આ ડેલ્ટા છે ને, ડેલ્ટા હોય તો સરેરાશ મળે, પણ બધું સૂક્ષ્મ સમયમાં છે. શું છે? બધું સૂક્ષ્મ સમયમાં છે, એટલે બધું તત્કાલીન જ મળશે. ક્લિયર? બરાબર. આ થિયરીની ધારણા છે બધું. બાકી ખરેખર શું છે? બધું સરેરાશ થઈને પછી સમયગાળો સૂક્ષ્મ કરીને પછી શું કરવાનું હોય? સરેરાશ ઓમેગા જ્યાં આવે એમાં પછી સમયગાળો સૂક્ષ્મ ઓમેગા કરવાનું, એટલે આમાં ડી થીટા બાય ડીટી આવશે. બરાબર. અને ઓમેગા 12 છે એની જગ્યાએ થઈ જશે ઓમેગા. પણ આપણે એ કશાની ચર્ચામાં નથી આપી, પણ બધું સૂક્ષ્મ લઈને તત્કાલીન અને સરેરાશ બને સમાન એવો કોન્સેપ્ટ એપ્લાય કર્યો. સૂક્ષ્મ સમયગાળામાં સરેરાશ લ્યો કે તત્કાલીન લ્યો, બંને સમાન થાય. એ કોન્સેપ્ટ પર આખી થિયરી ચાલે છે. બરાબર. ચલો તો વી બરાબર બોલો અહીંયા ડેલ્ટા થીટા બાય ડેલ્ટા ટી એટલે ઓમેગા થઈ જાય. તો ઓમેગા એ મૂકી દો તો વી બરાબર આર ઓમેગા સૂત્ર આવી જાય. વી બરાબર આર ઓમેગા આવી જાય. તો આર બરાબર શું થશે? વી બાય ઓમેગા. તો બોલો કેન્દ્રગામી પ્રવેગનું આપણું સૂત્ર શું હતું? વી સ્ક્વેર બાય આર હતું. બરાબર. તો વીની જગ્યાએ કિંમત મૂકો તો આવશે આર સ્ક્વેર ઓમેગા સ્ક્વેર બાય આર, એટલે થઈ જશે ઓમેગા સ્ક્વેર આર. બરાબર. અથવા જે વી સ્ક્વેર બાય આર સૂત્ર છે, બરાબર, એમાં જો આપણે આરની કિંમત મૂકીએ તો વી બાય ઓમેગા આવે, એટલે વી સ્ક્વેર બાય વી બાય ઓમેગા આવે તો થઈ જશે વી ઓમેગા. તો જો કેન્દ્રગામી પ્રવેગ જ્યારે પણ આવે ને, કેન્દ્રગામી પ્રવેગ જ્યારે પણ આવે એટલે 3 સૂત્રો લાવે. એસી ઇક્વલ ટુ વી સ્ક્વેર બાય આર, એસી ઇક્વલ ટુ ઓમેગા સ્ક્વેર આર અને એસી ઇક્વલ ટુ વી ઓમેગા. કેન્દ્રગામી પ્રવેગ જ્યારે પણ આવે 3 સૂત્રો આવે, અને આપણે શું કરવું પડે? એનું સિલેક્શન કરવું પડે કે 3માંથી કયું સૂત્ર ક્યાં એપ્લાય થશે. બોલો ખબર પડી? બરાબર. તો આપને શું કીધેલું? જો વી એ અને ઓમેગા વચ્ચેનો સંબંધ મળ્યો, તો વી એ અને ઓમેગા વચ્ચેનો આપણને સંબંધ મળી ગયો. બરાબર. ચલો હજી થિયરીમાં આગળ છે 2-3 સ્ટેપ. શબ્દ આપણે વ્યાખ્યાયિત કરીએ છીએ આવર્તકાળ, એને કહી દઉં કેપિટલ ટી. બોલો આવર્તકાળ શું છે? તો તમને ખ્યાલ જ હશે તે. બરાબર. એક ભ્રમણ માટેનો સમય, એક જે પરિભ્રમણ છે એ પરિભ્રમણ માટેનો જે સમય આવે એ સમયને આવર્તકાળ કહેવાય. બરાબર. વર્તુળમય ગતિ હોય તો એમાં એક ભ્રમણ આવે, દોલનો હોય તો એમાં એક દોલન આવે. બરાબર. તો આ બધાનો જે સમય હોય એને કહેવાય આવર્તકાળ, પણ એક ભ્રમણ માટેનો. તો પછી બીજો શબ્દ છે આવૃત્તિ. બોલો એ પણ તમને આવડતું હશે. આવૃત્તિ એટલે એક સેકન્ડમાં થતા ભ્રમણની સંખ્યા. એક સેકન્ડમાં જેટલા પરિભ્રમણ થાય એને કહેવાય આવૃત્તિ. તો જો કેપિટલ ટી જેટલો તમે સમય લ્યો તો કેટલા ભ્રમણ થાય? એક જ થાય ને. આવર્તકાળ જેટલા સમયમાં એક ભ્રમણ થાય. તો પછી 1 સેકન્ડ હું સમય લઉં તો એમાં કેટલા ભ્રમણ થાય? 1 સેકન્ડમાં જેમ ભ્રમણ થાય એને આવૃત્તિ કહેવાય. તો આવૃત્તિ એટલે 1/t. આવું આપણે સૂત્ર મળે, આ યાદ રાખવાનું છે. આવર્તકાળ અને આવૃત્તિ બંને કેવા હોય? વ્યસ્ત હોય. બરાબર. હવે સમજો વર્તુળ છે, ત્રિજ્યા છે એની આર, તો એક ભ્રમણ થાય, એક ભ્રમણ તો કેટલું અંતર કપાય? તો કે વર્તુળના પરિઘ જેટલું કપાય, એટલે 2πr. એક ભ્રમણ થાય તો કેટલું અંતર કપાય? 2πr જેટલું કપાય. તો પછી v બરાબર 2πr જે છે અંતર આવ્યું તે, અને છેદમાં સમય એટલે t. તો એના પરથી આવું લખાય કે 2πrf, કારણ કે 1/t એટલે f. તો ચલો આપણો કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર છે વી સ્ક્વેર બાય આર. એમાં વીની કિંમત મૂકી દો આવડિયા, તો 4π² r² f² બાય આર, એટલે આવશે 4π² rf². 4π² rf².
પછી વી બરાબર આર ઓમેગા હતું, એમાંથી જો આપણે ઓમેગાને કરતા બનાવીએ તો વી બાય આર આવે. તો જો ત્યાં વીની કિંમત મૂકવું 2πrf/r તો આવશે 2πf. એનો મતલબ કે ઓમેગા બરાબર 2πf અને f એટલે 1/t, તો 2π/t પણ લખાય. તો આ બધા સૂત્રો તમારે યાદ રાખવાના છે, બરાબર. બધા જે સૂત્રો છે એ તૈયાર કરવાના છે, એક્સ્ટ્રા માહિતી માટેના છે. ઓકે, કારણ કે એ સૂત્રો તમને આવડશે તો પછી આગળની જે MCQ છે, દાખલા છે, એમાં તમને ફાયદો થશે, બરાબર. ચાલો, તો આજના સેશનમાં આપણે આટલું જ રાખીશું. નિયમિત વર્તુળમય ગતિ આપણું સંપૂર્ણ પૂરું થાય છે. તો આ સાથે આપણે ચેપ્ટરની થિયરીઓ બધી પૂરી થાય છે. તો નેક્સ્ટ લેક્ચરથી હવે આપણે જેટલા પણ દાખલાઓ આપણા બાકી છે એ દાખલાઓ વિશે આપણે ચર્ચા શરૂ કરીશું અને ચેપ્ટર પૂરું કરીશું. ઓકે, થેન્ક યુ.